ડિવાઇન સ્પામાં મસાજના બહાને ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધાનો થયો પર્દાફાશ. અરવલ્લી સોજી ડિવાઇન સ્પામાં મસાજના બહાને ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો. મોડાસામાં સ્પાના નામે ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાની ઉઠેલી વ્યાપક બૂમના આધારે અરવલ્લી સોજી પીઆઈ પીબી ચૌધરીને મળેલ ચોક્કસ બાતમી આધારે ગણેશપુરા હજીરા 3 રસ્તા ખાતે આવેલ આયેશા કરીમ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલા ડિવાઇન સ્પામાં મસાજની આડમાં બહારથી છોકરીઓને બોલાવી પુરુષ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચલાવાતો હતો, જે હકીકત આધારે ડમી ગ્રાહક મોકલીને રેડ કરતા સ્પા સંચાલક દ્વારા આર્થિક ફાયદા સારું બહારથી મહિલાઓ બોલાવી પુરુષ ગ્રાહકો બોલાવી સ્પા મસાજની આડમાં ગેરકાયદેસર વૈશ્યાવૃત્તિનો ધંધો કરી કૂટણખાનું ચલાવતા મળી આવેલ હોય સ્પા સંચાલક તથા માલિક વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં પકડાયેલા આરોપીઓમાં પ્રતિમા દેવી વાઓફ સંતોષકુમાર જ્યોતિપ્રસાદ મિશ્રા ઉંમર 33 વર્ષ, દુરાપુર ત્યાગી ધર્મશાળા રમેશનગર દિલ્હી, હાલ રહે ગણેશપુરા સર્કલ મોડાસા, દીપક હિમ્મતરામ થાનવલા આમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી.